કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સુરતના ચોક સ્થિત ઐતિહાસિક કિલ્લા ખાતે સુરત મહાનગરપાલિકા આયોજિત 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરાઈ હતી. સ્વયં અને સમાજ માટે યોગ થીમ પર આધારિત ઉજવણીમાં આશરે 600 લોકોએ સામૂહિક યોગાભ્યાસ અને પ્રાણાયામ કર્યા હતા. સાથે જ સ્વસ્થ જીવન માટે નિયમિત યોગાભ્યાસ કરવા સૌ સામૂહિક રીતે સંકલ્પબદ્ધ થયા હતા. વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય મંત્રીએ ભારતીય સંસ્કૃતિની દેન એવા યોગનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ વિશ્વના 176 દેશોમાં યોગનો પ્રચાર કર્યો છે, જેથી યોગને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓળખ મળી છે. વધુમાં તેઓએ યોગને સ્વસ્થ જીવનનો મૂળમંત્ર ગણાવતા લોકોને નિયમિત યોગાભ્યાસ કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ, કના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ, માજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ, શહેર પક્ષ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, મનપા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા. આજે યોગ દિવસના આંતરરાષ્ટ્રીય 10મા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જમ્મુ કાશ્મીરના કાર્યક્રમને જોડીને આખા દેશમાં અને વિશ્વમાં પણ અનેક દેશોમાં પ્રસારિત કરવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં આજે 50થી 60 લાખ લોકો આ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાયા હતા. એ અભૂતપૂર્વ કહી શકાય એ પ્રકારનો માહોલ આજે આપણને ત્યાં જોવા મળ્યો હતો. યોગ એ આપણી સંસ્કૃતિ છે, યોગ એ આપણું જીવન પણ છે. કોઈ પણ પ્રકારની દવા વગર, કોઈ પણ પ્રકારની ગોળીઓ કે સારવાર લીધા વગર યોગ દ્વારા અસાધ્ય રોગોને પણ સારા કરવાનો વિક્રમ કે વ્યવસ્થા એ આ યોગની તાકાત છે. અને એટલા જ માટે આપણી આ સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર થાય. જે આપણા દેશમાં પણ આ સંસ્કૃતિ ભૂલાતી જતી હતી, એના ઉપરનો વિશ્વાસ ઓછો થતો હતો. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 176 જેટલા દેશોને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નક્કી કરવામાં અને એમાં જોડાવા માટે સંમત કર્યા. એ પણ એક રેકોર્ડ છે કે જેના કારણે અનેક દેશો 176 દેશો ને પછી પણ બીજા દેશો જોડાયા. આવા અનેક દેશોમાં યોગ દિવસને દિવસે પણ અને રોજના જીવનમાં પણ, એના અભ્યાસમાં પણ, એના રોજિંદા જીવનમાં પણ આ યોગને સમાવવામાં આવ્યો છે. અને એટલા જ માટે અનેક યોગ ગુરુઓને જે એમની લોકપ્રિયતા આપણે જોઈએ છે એ પણ આ યોગને કારણે મળતી સફળતાને કારણે જોવા મળે છે. અને આ સફળતા, આ યોગની સિદ્ધિઓ, આ યોગની તાકાતનું સંપૂર્ણ પ્રદર્શન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આખા વિશ્વમાં કરીને આ યોગને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવીને એમણે ખૂબ મોટું કામ આ વિશ્વ માટે પણ કર્યું છે, આપણા દેશ માટે પણ કર્યું છે. આપણે એમને અભિનંદન આપીએ. અને આ યોગ દિવસ નિમિત્તે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપ સૌના નામ માધ્યમથી નરેન્દ્રભાઈ મોદી સાહેબે યોગનું મહત્વ સમજાવ્યું છે, યોગને વિશ્વ કક્ષાએ મૂક્યું છે. તે દિવસથી ન માત્ર સમગ્ર દેશમાં પણ સમગ્ર વિશ્વમાં યોગનું મહત્વ લોકોએ સમજ્યા છે અને નિયમિત યોગ કરીને પોતાની તંદુરસ્તી સારી રાખતા શીખ્યા છે. આજે એ 10મો પ્રસંગ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુનોમાં પણ હવે યોગને સ્થાન મળ્યું છે. અને સમગ્ર દેશમાં તો કાર્યક્રમ થઈ જ રહ્યા છે, પણ વિશ્વના ઘણા દેશોમાં પણ આ યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.